આ ભાઈનું પોપટે રાશિફળ જોયું શિવરાત્રિના મેળામાં. તે પછી મનસુખભાઈને ફોન કરે છે અને મનસુખભાઈ તેમને શું જણાવે છે આ વિડીયોમાં તમે જરૂરથી સાંભળજો. બસ અમારે આપણે વાત થઈ હતી અઠવાડિયા પહેલા, બરાબર? ક્યાં ગામથી? હા, વાઘડોદ. હા હા, પણ હું અત્યારે સમાધાનમાં છું, એટલે પછી કરજો ને કાલે ફોન ભાઈ. એ અઠવાડિયા પહેલા વાત થઈ તો એ તમે કે હું ડ્રાઇવિંગ કરું છું. હા, પણ હવે આમાં સાહેબ થોડુંક મારે ઘરે આવું ચાલુ રહે છે એટલે મારી જિંદગી બગડી ગઈ છે. હા, એ તો હું શું કહું છું, તમારે આખો દિવસ વિડિયા જ જોઈએ પછી ખબર. હા, આપણે કઈ કામ હતું ગમસ્તા ફોન કર્યો છે. થોડુંક કામે હતું, બરાબર? મારો નંબર સેવ કરો, હું ફોન કરું, મારું ઉપાડજો. આજે આપણે કામ શેનું હતું? કામ તો મારે થોડું એક બાપુ વિશે વાત કરવી હતી. બાપુ? હા, તો ફ્રીમાં છો? હે? ફ્રીમાં છો તમે? ફ્રીમાં ટાઈમ છે? અગર 2-5 મિનિટનું હોય તો કરી નાખો ને, બે ઇમરજન્સી વાત હોય તો. આમ તો વાત તો લોબી થાય એવી હતી. હે? વાત તો બહુ લોબી થાય એવી હતી. વાત કરવા કે એનું નક્કી ના હોય સાહેબ. તો પછી કાલે કરીએ. હા, તો મારો નંબર સેવ કરો. હલો. હા, બોલો સાહેબ, મજામાં? હા. એ નહીં નહીં. હલો. કાલે ફોન કર્યો હતો ને રાત્રે? હા, કોણ બોલો? ગૌતમભાઈ બોલો. હે? ગૌતમભાઈ. અવાજ નથી આવતો બરાબર. હલો. હા, ગૌતમભાઈ બોલો. ગૌતમભાઈ ક્યાંથી? પાટણ. પાટણ. બોલો ને. રાત્રે ફોન કર્યો હતો ને, હા. તમે કે હું સમાધાનમાં છું, કાલે આપણે ફોન શેનું કરજો. કામ હતું? બસ મારે થોડી વાત કરવી હતી. હમણાં હું જુનાગઢ આવ્યો હતો શિવરાત્રીમાં. હલો. હા. હલો, હમણાં હા ભાઈ હા. જુનાગઢ આવ્યો હતો શિવરાત્રીમાં. આપણે કામ હોય એ વાત કરો ને અત્યારે. હા, એ જ કામ છે. હા. એક મને બાપુ મળ્યા હતા હિન્દી પાછી. હા. એ કે પોપટ હતો એમની જોડે પોદરામાં. પોંજરામાં? હા, અને પોપટ પોંજરામાં જ હોય કે બારો નો હાલે? જ્યોતિષ જોતા હતા. હા, શું જોતા હતા? એ લોકો બધા ઉભા હતા 10-15 દિવસ, બરાબર? હા. હવે કે જ્યાંને જ્યોતિષ જોરાવું હોય અહીંયા આવે, મને થોડું એવું લાગ્યું કે લાવો આપણે ટ્રાય મારીએ. હા. પછી મેં કીધું કે બાપુ આપણે જ્યોતિષ જોરાવું છે, બોલો. પછી એમની આગળ બધી ચીઠીઓ મૂકેલી હતી પાથાણા. ચીઠીઓ? હા. પછી એને પોપટને કીધું, શું કીધું? કે ભાઈ આ વ્યક્તિ આવ્યા છે, હવે એમનું નામ શું છે ને કઈ રાશિના છે, એમને કઈ રાશિ નડે છે. આજકાલ પોપટ ભેગો થાય ને હા, તો મારે પૂછવું છે હું કીના પેટનો છું. મારી વાત ભાઈ તો બાપુએ મને વાત કરી છે સાહેબ. પોપટને કીધું કે ભાઈ આ વ્યક્તિ આવ્યા છે ને આમનું નામ શું છે ને કઈ રાશિના છે. તો પોપટ પોજરામથી બહાર નીકળ્યો ને એમને ચીઠીઓ પડી હતી લગભગ 20-25 બધી. એની અંદર એક ચીઠ્ઠી એને કાઢી વચ્ચેથી, બરાબર? પછી ચીઠ્ઠી એમને ખોલી કે મારું નામ હોતા આવ્યું. પછી કે ભાઈ તમારા કુંભ રાશિની શનિદેવની પનોતી છે કે રાશિ 7.5 બોલે છે. 5 વર્ષ થયા છે ને હવે 2.5 વર્ષ બાકી છે. હા. ભેગો થયો તો ઈ પનોતી કે ઓલી બીજી બે ઈ કઈ પનોતી? હવે ચિઠ્ઠીમાં આવ્યું કે ભાઈ શનિદેવની પનોતી છે. પણ એટલે ઓલો નકર ભેગો થયો ને તમે ઈ પનોતી જ કહેવાય. એવું છે? તો હું તો કહું મારા ભગવાન મારું નામ આવી ગયું શું તારે? હું તો વિચારમાં અચરજ પામી ગયો કે મારું નામ આ પોપટને ક્યાંથી ખબર? નામ અંદર ગૌતમ લખેલું આવી ગયું. ભાઈ કુંભ રાશિ કે તમારું કુંભ રાશિની પનોતી છે, આવું બધું આવી ગયું. ભાઈ શું છે ઈ છે ને એક આગવાણી આવે એનું ભણતર આવે.
ઈ તમે સંસ્કૃતમાં ભણો એટલે સંસ્કૃતના શ્લોક તમને આવડી જાય, પછી તમને રાશિ જોતા આવડે એનું ભણતર આવે. બ્રાહ્મણો ઈ ભણ્યા છે, હમ. ઈ ભણો એટલે તમે ગમે એનું ઘરમાં હું ઝાડવા છીએ કહી દો. હા, ઈ દેવ નથી. હમ. અને ઈ કહી દેતો હોય તો હવે આપણે વિસાવદરમાં ગોપાલ ઇટાલિયા આવશે, કિરીટ પટેલ આવશે, ઈ કહી દે. હમ. આ લીંડા વેરી ના કરતા. તો મારા ભગવાન મારે એ જ વિચારું છું કે આના મારી નામની કેવી રીતે ખબર પડી? મારી રાશિ 2.5 વર્ષની જે રાશિ હાલ મારું પન્નુથી મને 2-3 બ્રાહ્મણોએ વાત કરી છે કે હાલ કુંભ રાશિ પર કે શનિદેવ ભગવાન છે બરાબર બિરાજમાન. એમના 5 વર્ષની રાશિ પૂરી થઈ છે, પન્નુથી 2.5 વર્ષ બાકી છે. એ તો તમે એક કામ કરો, જો ઈ તમારી રાશિ નામ ગોતી દેતો હોય અને ઈ હાસુ પડતો જ ઈ રોડ માં તો પોપટ લઈને હું કામ બે? ઈ જ કરોડપતિ નો બની જાય. તો મનસુખભાઈ આમાં શું માનવું કયો? તમારે જે માનવું હોય. મારા બાપ નું કઈ જાય નહીં. વાત સાચી છે, પણ તમે કોઈ સલાહ સૂચના આલો તો ખબર પડે સાહેબ. ભાઈ અમે એને અંધશ્રદ્ધા માની છીએ કે ભાઈ એવા પોપટ ચીઠીઓ ખેંચી દે, ટકલા ચીઠીઓ ગોતી દે તો તમારી કરતા પોપટ કરતા જનાવર હારા ને તમારી કરતા. હા, હે તો પ્રભુ આ શનિદેવની જે હાલ શનિદેવ તો હાલ સાક્ષાત ખરા ને? ઘરે દારૂ પીતા હોય ને એટલે શનિદેવ નો હોય તો શનિ ગમનિયા બેહી જાય અને પથારી ફરી જાય. 2 કોથરી સીધા ભેગો શનિ ગમનિયાથી આવે અને ધોકો ફેરવે. મનસુખભાઈ, એક વિડીયોમાં તમે વાત કરેલી છે. હા, હું તમારા વિડીયો જોઉં છું ને હું તમારો ફેન છું બરાબર. હા, તો બરાબર. મને મજા આવે છે ને એ પછી હું લગભગ 4-5 જણાના તમારા વિડીયો નું પ્રોત્સાહન આલી કે ભાઈ આ વિડીયો જુઓ તમે બરાબર. એટલે તમે એક વિડીયોમાં વાત કરેલી કે જયારે શનિદેવના હનુમાનજીએ રાવણમાં લંકામાંથી છોડાયેલા બરાબર. તો એ તો માનવું ના માનવું સાહેબ? તમે મુદ્દો સમજતા નથી. ઈ એક ધાર્મિક ગ્રંથ છે, તમને વિશ્વાસ બેહાડવા માટે છે, તમારા મનને શાંત કરવા માટે બધા ઉદાહરણ છે. ઈ હનુમાનજી છોડાવવા ગયા તેથી કેટલા જણા હતા એના નામ ખબર છે? હનુમાનજી હતા. બીજા કોણ હતા? બસ હનુમાનજી હતા. 9 ગ્રહોને બંદીવાન કર્યા હતા. ઈ ક્યાં ક્યાં ગ્રહ હતા? વાયુ હતા. ઈ વાયુ તો પહેલેથી જ હતો. હું વાયુ ઈ ગ્રહ થોડો છે? વાયુ એક તત્વ છે. પછી ઇન્દ્રદેવ હતા. ક્યાં ઇન્દ્રદેવ? અને ઇન્દ્રદેવ કેના દીકરા? બ્રહ્માજીના માનસ પુત્ર. સાહેબ ઈ બધી આપણે લખ્યું. ભગવાન તેદી હતા જ નહીં. તેદી કાગળ નહોતા, તેદી પુસ્તક નહોતા, તેદી પાના નહોતા, તેદી બોલપેન નહોતી. તો આવડે એને બધું લખીને ગઈકો ઊભું ક્યાંથી કર્યું? તો સાહેબ તમે એક વાત કરો છો કે પ્રકૃતિના નિયમ પ્રમાણે કે જીવતા જાગતા દેવ કે ચંદ્રદેવ, સૂર્યદેવ, પવન, પાણી, આ જે કે રામ હતા ત્યારે આ વસ્તુ હતી, કૃષ્ણ હતા ત્યારે આ વસ્તુ હતી. તમે આ વિડીયોમાં કહો છો બરાબર. તો ઈ પ્રકૃતિ છે. તો આપણા જે શાસ્ત્રોમાં શાસ્ત્રો કોણે બનાવ્યા? ઈ મેન તમે બનાવ્યા. શાસ્ત્ર માનવ સર્જિત છે. શાસ્ત્રોથી માનવ સર્જિત નથી. કોઈ શાસ્ત્રોથી માનવ પેદા થયા? તમે 10 ઇતિહાસ ઉભા રાખો ને એને કહે સગરામ મગરામ સ્વાહા તમારા ભદ્રામ સ્વાહા તો દીકરો થઈ જાય તો થાય? નો થાય. બરાબર. ઈ પતિ પત્ની હોય એના બધા તત્વ મેર ખાતા હોય તો છોકરા થાય. બાકી કઈ એમ કે વાસુદેવાય નમઃ દીકરો થઈ જાય, ઓમ દેવાય નમઃ દીકરી થઈ જાય, એમ મારો બાપ આવે તોય નો થાય. તો મનસુખભાઈ, આપણે રામાયણ ની એક વાત કહું તમને કે જયારે કે એમના રામચંદ્ર ના ગાદીપતિ જોતા હતા, બાળક ના થયા બરાબર. પછી એક ફળ ખવડાવવામાં આવ્યું વિશ્વામિત્રે. જો ભાઈ હું તમને એટલે જો સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે એટલે તમારે માનવા માટે છે. ફળ ખવડાવે એટલે છોકરા થાય છે. મારે અમારી એક બાઈ વિધવા થઈ જતી, તમે કયો ઈ ફળ ખવડાવું છોકરો થાય તો? વાત સાચી. એ વખત સાહેબ સચ્ચું હતો ને. ઈ તો ઈ વખત ના મંત્ર છે ને, એવો એક ચોપડા લઈ જાય ઈ બોલી કે ભાઈ હાલો જલ્દી બદરાવો, આ તો રામાયણ ના મંત્ર છે, ઘડીક વાર વાંચો એટલે મહિનાથી માં દીકરો થઈ જાય, એમ નો થાય. મારો બાપ આવો તોય નો થાય. એ વખતે મંત્ર પુત્ર તો ઈ મંત્ર હજી ઈ મંત્ર બોલીએ તો તેદી થતા નો થાય.
અત્યારે સાહેબ કળિયુગ આવી ગયો ને બધો. અરે ભાઈ એના કળયુગ છે ભાઈ તો ભાઈ સતયુગ ની અંદર હરિચંદ્ર તારામતી ખડ હાટું વેચાણા. હા એ સાસઠિયાના ઘરે તોળી રાણી ખાંડ ને સોખન બાવેન સમાડવા હાટું થઈને બેસાણી. અટાણે કોક વેસાય તો સુપ્રીમ માં જામીન ન મળે મારા ભાઈ. સીધો જ વ્યાજ વટાવનો કેસ થાય એટલે બાપા લઈ જાય લાલ લાઈટ વાળા. હા એ ભાઈ મારી બાઈ અડાડે મૂકી ભાઈ કોઈને મારી બાઈ જોતી હોય મને 5,000 દો મારી બાઈ લઈ જાય જીવડો એ જેલ ભેગી નો થાય. અત્યારે સાહેબ સંવિધાન આવી તો પછી ભાઈ હવે જીવા જેવો યુગ અટાણે છે કળયુગ નહીં હવે સતયુગ આને કહેવાય કે અત્યારે સત્ય બોલી શકો છો અત્યારે બધું કરી શકો છો. આને તમે કળયુગ કીધું એ તો આ શૂદ્ર લોકોનો જમાનો આવ્યો એટલે દલિતોના અને ઓબીસી સમાજ રાજ કરે છે બધાય સમાજ રાજ કરે છે અટાણે દેવી પૂજક રાજ કરે છે કેમ કે અત્યારે સંવિધાન થકી એટલે કીધું કળયુગ હું કે આવડિયાનું હાલ્યું નહીં અટાણે તમારો બાપ બધા મીંડા રોડ હાલવા એટલે આવડ્યા ને ગલકું કળયુગ નું ગાલ્યું નકર આને ખરેખર આપણી ભાષામાં સતયુગ કહેવાય. અટાણે બાઈ બાથરૂમમાં હોય તો ફોન કરી ગયેલા ક્યાં છો તો કે ઘડી જારું હું બાથરૂમમાં છું હમણાં બારી આવું. અને પેલા તો મરી જાત્યું તે દાડો વ્યો જાય તે ખબર પડતી તાર કરતા કાગળ લખતા કઈ હતું જ નહીં. કઈ ઓલો કાર્યો રોગ આવ્યો તેમાં હજારો માણસો મરી ગયા. આટલો અત્યારે વિજ્ઞાન ટેકનોલોજી કોઈ કોરોના કાળ આવ્યો તો સરકારની ફીહડ આવી ગયા ને રસીઓ મૂકવામાં ટાઈમ નહોતો રહ્યો ને એટલા માણસો મરી ગયા. તો તઈ તો કાંઈ દવાઈ નહોતી એટલે માણસ જાજા મરી ગયા. હા અડધા આગળ પૂરા થાય છે તો બાયડી રીહામણા હોય અને ઓલો દવા પીને મરી જાય તેને પૂરો કરીને ફાળ્યો કરીને ખોઈ દે. હવે એ મૂળ એમાં એને વિચાર્યું ન હોય એનો બાપ ઓલી રીહામણા હતી એમાં મરી ગયો અને એને પૂરો કરી દેવાનો હાલ દાદા હાલ હું હાલ દાડે ઓલી દાદી માં મરી ગયો આવડો ફૂંડાઈ બાજુ માં પૂરા જાજા થયા. તો સાહેબ આપણે આ સમાજ પર એક બધાને ન્યાય તો આપવો જ પડે ને. તો આપણે કોઈને ના નથી પાડી ભાઈ. સંવિધાન થકી અત્યારે તમને બોલવાનો અધિકાર મળ્યો છે. સંવિધાન થકી અત્યારે તમને લોકશાહી મળી છે. સંવિધાન થકી અત્યારે બધાનો રાઈટ મળ્યો છે. તો એને સતયુગ કહેવાય કે એને કળયુગ કહેવાય? આ તો આપણે હરામી ધંધા કરો એટલે જેને કોકની માં બળાત્કાર કરે કે અરે બાપા હળાળ કળયુગ આવી ગયો. હવે આપણી છોકરીને અડધા લુગડા પહેરાવી અને ડિસ્કો કરવા મોકલી તેમાં કળયુગ નો વાંક હોય ભાઈ. આપણે જ કળયુગ આપણી છોકરીને અડધા લુગડા પહેરાવી. એ તો વાત સાચી આપણે મા બાપ ની આપવી ભૂલી ગયો તો પછી એમાં કળયુગ ને આપણે ભૂંડો ધંધો કરવો એટલે કળયુગ ને બાને ચડે. એ તો એક સટકવાનું બાનું છે. આપણી છોકરીને ટૂંકા વસ્ત્રો પહેરાવીએ પછી આપણી કે નાના બરાબર લાગે છે અઠવાડિયા પછી બળાત્કાર થાય તો પછી આપણે પંચાયત કળયુગ ને બાને હરા મારી હર કર્યું ઓલા ફલાણા ભાઈ છોકરીમાં બળાત્કાર થયો પણ આપણી છોકરીને મર્યાદિત કપડું પહેરાવો એને મર્યાદિત જીવન જીવો સારા માણસો આરે બેહો તેનો બળાત્કાર થાય. કોઈ પણ વાત આપણા ઘરેથી ચાલુ કરાય બરોબર. હવે આપણે એ વસ્તુનું ફોલો નથી કર્યું આપણે આપણા ઘરનું ધ્યાન નથી રાખ્યું આપણી છોકરી ક્યાં રગડે એ આપણે ખબર નથી કઈક થાય એટલે સમાજમાં જ નાખી દેવાનું. એ થોડો ભાઈ દીકરીમાં બળાત્કાર થયો ભાઈ તમે તમારી દીકરીને મર્યાદિત કપડું પહેરાવો સારા માણસો આરે બેહો સારા માણસોનો સંગ કરો. તમારા છોકરા કોની ભેગા રખડે છે તમારે જોવાનું હોય. પછી આપણે કોકની ભેગા બે પેગ મારતા શીખી જાય આપણે કઈક આપણે દારૂ વેચવા વાળા છે એ પાય છે. ભાઈ આપણે પીવા ગયા હતા ઈવડાઈ દેવા નથી આવતા કોઈ. શિવાજી બીડી ફાંકી તમાકુ ગુટકા સિગરેટ ગોલ્ડ પ્લેટ આ બધું દુકાનો વાળા વેચે છે પણ તમે લ્યો છો તો ને બાકી તમે પીવો ને જીવડાયું કરે. આપણે ભૂંડા ધંધા કરીએ આપણે એની વગર હાલતો નથી. આપણે મોજ કરવા હાટું થઈને આ બધું કરી અને નામ દે કળયુગ નું. બીજો આપણી જોડે દારૂ આપણી જોડે આવે છે આપણે એની જોડે ખેંચીને જઈએ તો પછી કળયુગ બચારો શું કરે ક્યાં છે કળયુગ મને બતાવો. તો મનસુખભાઈ સૂર્ય ભગવાન ના બે પુત્ર બરાબર સૂર્ય ભગવાન ના બે પુત્ર એ તો તમને ખબર જ છે બાપા. સૂર્યના પુત્ર મને ખબર નથી ઇતિહાસ કે બાકી સૂર્યના પુત્ર કેમ કે આવી જ ન એટલે છોકરા થાય નહીં. સૂર્ય ભગવાન ના આ તો એમના ઘરેથી રન્ના દેવી હતા એ તો વાત સાચી શાસ્ત્રોમાં લખેલું ભાઈ શાસ્ત્રોમાં લખી છે પણ સૂર્યદેવ કીધે છોકરા મારા માનવા પ્રમાણે નો થાય કેમ કે એની પાસે જવાતું નથી મારી નાખે. હા ચાલો હું જણાવું બરાબર. મારી વાત તમને યોગ્ય લાગે તો હા કે બરાબર. સૂર્ય ભગવાન ના બે પુત્ર શનિદેવ ભગવાન ને એક યમદેવ બરાબર. તમે શેમાં લખ્યું છે? શાસ્ત્રમાં લખ્યું છે. શાસ્ત્ર કોને લખ્યા? સૂર્ય તો ઉદય થયો કેટલા વર્ષો પહેલા સૂર્ય નો જન્મ થયો છે. બસ એ વખતે તાણે શનિદેવ નો જન્મ થયેલો. મારા ભાઈ ખબર જ નથી જેને સૂર્ય આનો વિનાશ જ નથી. આ પૃથ્વીનો શેડો ક્યાં આવ્યો?
આ તો ગરુડ પુરાણમાં બધી એમ એમ ઈ પુરાણ જવા દો. મારે પૂરા આ પૃથ્વીનો શેડો ક્યાં આવ્યો? ઋષિનો છેડો ઓનાસ્કા. ક્યાં આગળ? ઓનાસ્કા આપણે ઓનાસ્કા અહીંયાથી છે ને 40,000 કિલોમીટર દૂર છે ઓનાસ્કા. અને ત્યાં પછી ત્યાંથી ખાડો આવી જાય. ઓનાસ્કા તમે પેલી બાજુ તો એમને ત્યાંથી બાજુ ખાડો, ત્યાંથી ગટર આવી જાય, ખાઈ આવી જાય, ત્યાંથી શું આવે? ખાઈ આવે. સરકારની કોઈ મંજૂરી નથી કચ્છી ત્યાં જવાનું ને. સાહેબ, ખાલી પર્યટકો માટે ત્યાં દાદા જવાનું. એ ભાઈ એ સાહેબ એ બધું લોલમ લોલ છે. ખાલી વાતો સાંભળેલી કરવાની. ત્યાં કોઈ જાય એટલે નહીં, લીંડા વેરાઈ જાય. હમ. હા હા, આકાશનો ટેકો ક્યાં મૂક્યો? હા, આકાશનો કોઈ ટેકો નહીં. હરિભરવાડના ભજનમાં એક છે ને ના ના, ત્યાં કણ કે ટેકા મૂક્યા હોય કે ભાઈ આ આકાશને ટેકાવ્યો ને ફલાણ ઠેકાણ 3 ટેકા મૂક્યા છે ને એની માં ઉભો. તો સાહેબ કયા આધારે આ ટેકી રહ્યા? સાહેબ ઈ તો વાત છે, ઈ કોઈ અલૌકિક શક્તિ છે જેનો પાર ન પડે. એ ગુરુ તારો પાર ન પાયો, એન પાયો, એન પાયો, એ પૃથ્વીના માલિક એ વાલા તમે રે તારો તો એ અમે તરીએ. આનો પાર ન પડે યાર. હવે તમે હું યાર 4 પાછળ પાનાની ચોપડી છપાઈ કે નેતી નેતી નેતી, આનો પાર પડે? ના પડે સાહેબ. હા, હવે ઈ વાતો થાય બધી ફલાણ ઠેકાણા છે ને ઈ બધા ઓલા બ્રાહ્મણો ગેલકા ખાઈલા ને ઈ આપણે ઊભા કરી દીધા. એટલે ઈ બધી વિધિઓ છે ભાઈ. તો આ બધું શું છે? કુદરત. હવે મારી વાત સાંભળો સાહેબ. આ હમણાં તમને કહું ઓલું પ્લેન ક્રેશ થઈ ગયું તો સોતીશકારો કહીને રૂપાણી સાહેબ એમાં બે હતા ને હમણાં પ્લેન ફાટો એમ છે. હા, કુદરતની આફત આવે કોઈના બાપને ખબર ન રહે. પછી આપણે ભગવાન હોય તો વિયા જાય. હવે ભગવાન કૃષ્ણ ભગવાન છે ને પલકા તીરે બેઠા હતા, ભીલડાએ તીર કામઠું માર્યું, એને મારી નાખ્યા તો એને ખબર ન રહી. તો ઈ તમે જો અમે મુક્તિ મેળવી દે, હું એલા બધું આ છે. એ તો સાહેબ મારા ભગવાન મારી વાત સાંભળો. હા ઓ ભગવાન, હા, મારી વાત સાંભળો. એ તો રામાયણમાં વાલીને માર્યો તો બરાબર. કે વાલીએ કીધું રામચંદ્રને કે મારા ને તમારો કોઈ વોક પૂર્ણ નતો સતત એ મને માર્યો. વાલીને માર્યો ને તઈ આપણે ખબર નથી. તેથી હથિયાર નહોતા, જેને માર્યો આપણે શું ખબર ભાઈ? તેથી હથિયાર જ નહોતા. હથિયાર આ બધી બંદૂકો પિસ્તોલો ગઈડાઓ ને એ બધું લોખંડનો જન્મ કોને કર્યો? વિજ્ઞાને. તેથી લોઢા જ નહોતા, તેથી ગઈડા આવી ક્યાંથી? તો બધી અલૌકિક શક્તિ હતી ને. અલૌકિક શક્તિ ક્યાં યાર? જો તો તમે ગાડીઓ કાઢી નાખો. અલૌકિક શક્તિ એને કહેવાય જેનો નાશ ન થાય એને અલૌકિક કહેવાય. જેનો નાશ થાય એ બધું લોખંડ થી નાશ થઈ જાય. અને લોખંડ નો જન્મ વિજ્ઞાને કર્યો, બાકી લોખંડ ક્યાં હતું તેથી? તમે કાંઈ વાત કરો. કાગળ નહોતા, લોખંડ નહોતા, પત્ર નહોતા, વ્યવહાર નહોતો, કાંઈ હતું નહીં. તો આ બધું ક્યાંથી આવ્યું છે? અશ્વ હતા, ઘોડે ઉપર સવારીઓ કરતા ને આવું બધું એ આપણી સાંભળની વાત છે. બાકી તેથી તો ક્યાં જનાવર છે મારો બાપ જાણે. બસ બસ સાહેબ, મારે એટલું જ પૂછવું હતું કે આ બધી વાપરી હંમેશા આપવું જ્ઞાન છે. આપણા દાદા કે આપણો દાડો કે તારા બાપુજી છે ને ભાઈ ઓલા ઓની જેવા હતા, એટલે આપણે એમ કહેવાનું હા છે. આ બધું કેવી વસ્તુ છે કે આપણી માં એમ કહી દે બેટા ઓલો બેઠો નહીં તારો બાપ છે, અને આપણે ભરોસો કર્યો. પણ આપણી માને કીધું હાસુ બોલ, મને આ નથી લાગતો એવું કીધું કોઈ? હા તો સાહેબ શું છે, જો મારા બાપાએ મને વાત કરી, તમારા બાપાએ તમને અલે ભાઈ આ બધા ગલકા ખાલેલા છે બરાબર. અમે એવું માનીએ છીએ. આ બધા ગલકા ખાલ્યા છે, પિતૃ નહીં પરણાવવાના, અને એમાંથી પણ હવે મરી ગયો એ પાછો આવે મારો બાપ આવે તો ના, અને પાછો આવે તો લીડા વેરી નાખે. કોઈ દી નો આવે. એક બિઝનેસ છે, પ્રાણ પ્રતિષ્ઠા કરો એટલે એ એક જાતનો એક માણસને આશ્વાસન છે. પંચદેવી મળે રક્ષા કરો, પંચદેવી હું એમ કરીને હાલ ગયેલું ખાલી દેવાનું. વાત થાય પૂરી. હવાર રૂપિયો નાળિયેર લાવો, ભૈદરો બધા હાથ દો, ચોખાન કંકુ લાવો. આ બધું મૂળ ગુજરાતીમાં ગલકા ખાલવાનું કારસ્તાન છે. આવું બધું હોય મારા આમાં, બીજું કઈ હોય નહીં. હવે મને તમારો ફોટો મોકલજો, હું થાકી ગયો. તમે ના સાહેબ વાતો કરો, બહુ મજા આને મજા આવે. મારી માએ મને યજ્ઞ સીણ્યો છે, હું મરી જાય. સાહેબ રિયલી મારી વાત સાંભળો. તમારી વાતો સાંભળીએ છીએ, અવાજ રિયલી અવાજમાં ઓર મજા આવે. એટલે પણ રિયલી અવાજમાં વાત સાચી છે, પણ હવે આપણે વાત જે કરવાની હતી થઈ ગઈ છે. હવે બીજા કેટલાક ગલકા ઉભા કરવા છે આપણે. પણ સાહેબ કેટલા દિવસથી હું વાત કરવા માટે તમને પ્રયત્ન કરતો હતો બરાબર. હા સાહેબ હવે મારી વાત સાંભળો. આપણો તાલુકો કયો છે? મારો તાલુકો સરસ્વતી. એક મિનિટ ચાલુ રાખજો ભાઈ, હું હમણાં એટલે મારે તમારું ટાઇટલ લખી નાખું એટલે હું આ છે ને યુટ્યુબમાં વાયરલ થાય. તમને કોઈ પ્રોબ્લેમ નથી ને સાહેબ? એમાં શું વાયરલ કરવું તમે? આ તો ભાઈ ડિબેટ છે, હવે આમાં તો બધું આપણે ચર્ચા થઈ છે. એટલે હાલો આપણો તાલુકો જિલ્લો કયો કીધો? જિલ્લો પાટણ. જિલ્લો પાટણ.
પાટણ. અને તાલુકો સરસ્વતી. સરસ્વતી. વતી સરસ્વતી. અને ગામ વાગડોદ. વાગડોજ. વાગડોજ. એક મિનિટ. હવે તમારું નામ? વાગડોદ. વાગડોદ. એક મિનિટ ઉભા રહેજો, પાછું મારે જવું. વાગડોદ. હાલો વાગડોદ. અને બળવંતસિંહ રાજપૂત ખરા ને? તમારું નામ બોલો. બળવંતસિંહ રાજપૂત ખરા ને? હા, નામ તમારું. એ અમારા ધારાસભ્ય છે, અમારી સીટ ઉપર ચૂંટાયેલા છે. તમારું નામ બોલો. ગૌતમભાઈ. ગૌતમભાઈ. આપણે કઈ સમાજમાંથી? વણકર. ઓકે, હાલો હવે તમે આ વાતને કાપી નાખો. તમારો ફોટો મોકલાય આમાં મોકલી દો. વાતને કેન્સલ કરો. 2 મિનિટ થાય. હવે હું છે થોડી વાત કહેવી છે. હું જીવ તો સમાધિ લઈ લેવો. ના સાહેબ, એવું ના ઘણા ભાવ ખાઈ જાય. કેમ કે હવે આમાં હું છે ને ભાઈ, મને બહુ તકલીફ છે. એક તો મારે 33 કરોડ દેવતા, હું એકલો જ થયો છું. મારે તગાવવું જોઈએ. તમારા જેવા માણસોની તો મારે જરૂર જ છે. અમારે બરાબર જુનાગઢ આવું કે રામોદથી નજીક જ પડે. હા, જુનાગઢ થી રામોદ નજીક પડે. ત્યાં બારે મારે છે ને બધા ભગવાન બારે બેઠા હોય. અમારા જે કઈ લોકલ દેવતા હોય ને અમારા કુટુંબના, એ રોડ માં તો બેઠા હોય. આવો મનસુખભાઈ મળતા જાજો, મનસુખભાઈ મળતા જાજો, દેકારો કરે રોડ માં. જુનાગઢ તો દર શિવરાત્રી આવું જ છું. હું જાઉં છું ભાઈ. હું ભોળાનાથ ના દર્શન કરવા જાઉં, પણ મને કોઈ ભેગા ન થયા, પણ હું દર્શન કરતો હોઉં. સાહેબ એક વાત કરવી. હવે પાછું બીજું બિલકુલ ઊભું કર્યું. ના આ જે તમે આ વિડીયો મૂકો તો પૈસા તો ખૂબ આવતા હશે તમારે. હા, મારા બાપા પહેરવા સોવણો નથી એટલે આવે. ના સાહેબ, સાચું આમ રિયલી વાત કરો. ના મારામાં ક્યાં, હું ક્યાં એમાં છું ભાઈ. આ યુટ્યુબ ચેનલ ચાલે, તમારા સબસ્ક્રાઈબો ખાસા છે તમારા. સબસ્ક્રાઈબો ને એવું હોય, પણ પૈસા ને એને કાંઈ લેવા દેવા નથી. કેમ કે તો જો પૈસા ની હિસાબ હોય તો મારા ઓડિયો છે ને 30 ચેનલ વાળા મૂકે. તો સાહેબ હું મૂકી હતું, હું ચેનલ પેલા હું ફ્લૂટ વગાડું છું. હા, તમે મૂકી શકો. તમે તમારી ચેનલ ઉપર મારો વિડીયો મૂકી શકો. આગળ થોડુંક તમારે બોલવાનું કે ભાઈ આ વિડીયો મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડની બહુ નવી ડિબેટ થઈ છે, એટલે તમારામાં કોપીરાઇટ ન આવે. હા, તો કોપીરાઇટમાં તમે કોઈ વિરોધ નહીં કરી શકો ને? અમે કોઈનો કર્યો નથી. 30 ચેનલ વાળા ચડાવે છે. હું ફ્લૂટનો કારીગર છું સાહેબ. હે? વાંસળી વગાડું છું, હાર્મોનિયમ વગાડું, કીબોર્ડ વગાડું, બધું વગાડું ટોટલી. તો એ સારું કર્યું વગાડો. હા, એ ખાલી ક્યાંક અમે નહીં વગાડતા શીખવાડો નહીં. ક્યાંક અમારી માવડી જાણી નાખો. રામદેવ ફ્લૂટ રખજો, મારો આવી જાય. હા, તમે તમારી ચેનલમાં મૂકવો જ મૂકજો, તો અમે નહીં મૂકતી. બસ હું શું કઉ છું, તમારો વિડીયો મારી ચેનલમાં ચડાવો તો તમને કોઈ એતરાજ નહીં? ના, કાંઈ એતરાજ નથી. મારો ફોટો મારીને ચડાવજો. કોઈ અમે કોઈનામાં કોપીરાઇટ નથી દેતા દાદા, એમ કહું. સાહેબ બરાબર. હા, તમારામાં ચાલુ થઈ જાય, તમારે ફોલો વધી જાય. કેમ કે મારો ફોટો મારો ને એટલે અત્યારે ભારતની અંદર મનસુખ ગોવિંદ કારીનો એકો હાલે. હા, મારો ફોટો મારો એટલે સીધી ચેનલ બુંબુડા નહીં કે જા. સાહેબ કોણ હશે? ઘરે જ છો કે બહાર છો? એ મજા આવી ગઈ હો તમારી જોડે વાત કરવાની. ભલે હાલો જય ભીમ. હા, જય ભીમ.